તો તમારાથી આનો વધ થાય નહીં. આ બધું સાંભળી સહદેવ, નકુળ, સાત્વિકી, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, કૃષ્ણો, ત્યાંની બધી સ્ત્રીઓ, છાવણીના લોકો દ્રૌપદીને વંદન કરવા માંડ્યા, રાજી થઈ ગયા. આવી ધર્મજ્ઞ યજ્ઞસેની હતી, યજ્ઞમાંથી પ્રગટ થયા હતા, એનું નામ યજ્ઞસેની હતી. પાંચાલ દેશના રાજાની પુત્રી હતી, પાંચાલી હતી. 5 પતિ જેના એવી દ્રૌપદી હતી. કૃષ્ણની સખી હતી કૃષ્ણા. એ આવું જ કરે. દ્વારકાધીશને આવી જ અપેક્ષા હતી અને બધા રાજી થઈને એની પ્રશંસા કરવા માંડ્યા, વખાણ કરવા માંડ્યા. હવે સુબોધની દ્રૌપદીએ કહેલા 6 ગુણયુક્ત વચનો 6 ગુણયુક્ત હતા. મુચ્યતા મેં શ્લોક ધર્મયુક્ત. છોડી દો. સરહસ્યો ધનુર્વદ. નીતિસમ્મત નથી તમે આ કરો છો એ. તસ્માત્યોત્વ પંત્યાસતે. દયાયુક્ત. આપણે એના પર દયા રાખવી જોઈએ. તદ્ધર્મ મહાભાગ્ય. કાપટ્ય રહિત. આ કોઈ નાટક નથી કરતી. કાપટ્ય વિના કે છે આપણાથી આવું થાય નહીં. મારોદિદસ્ય જનની સમબુદ્ધિ પક્ષપાત રહિત. દ્રૌપદીએ વગર પક્ષપાત કરે કે બ્રાહ્મણનો વધ થાય નહીં. અને મહત એટલે રાજાના જેવા વચનો. દ્રૌપદી હતી જ રાજપુત્રી, એટલે વચનો એણે એવા કહ્યા. આ વચનોનું બધાએ સામર્થ્ય કર્યું. જ્યાં સત્ય હોય, જ્યાં ધર્મ હોય, જ્યાં નીતિ હોય, એને બધા ઓલું કહેવાય ને સમર્થન આપે છે. અત્યારે કળિયુગમાં તમે જોજો, સત્યને નહીં આપે, ધર્મને નહીં આપે, ખોટું કરતા હોય ને એની બાજુ. અત્યારે પૈસો સર્વસ્વ થઈ ગયો છે. કેવી રીતે આવે છે કોઈ નથી જોતું. કેટલાની હારે પ્રપંચ કરીને લાવે છે કોઈ નથી જોતું. કેટલાનું અહિત કરીને લાવે છે કોઈ નથી જોતું. પૈસાદાર છે એટલે સમાજમાં એનું નામ. પહેલાં આવું નહોતું. 50-60 વર્ષ પહેલાં નહોતું. હમણાં આ 25-30 વર્ષથી બહુ ચાલ્યું છે. પહેલાં તો માગા આવતા ને તો એકનો એક દીકરો છે એટલે વિચાર કરે, ના બાપા કાંઈ હા ના હોય, હાજા માંદા થાય, ઘરમાં સારું નરસું, એકનો એક દીકરો શું કામનો? પૈસો ભલે ને ગમે એટલો જ હોય. અમે સાંભળ્યું છે આવું, પૈસો કાંઈ ખવાય નહીં. હાથ દીકરા છે, જરાક સાંભળો છે, ખોયડું જરાક નબળું, કાંઈ વાંધો નહીં, હાથ ભાવ્યું છે ને હમાઈ જાય આપણી દીકરી. પહેલાં માનવતાને માન હતું, હવે પૈસાને માન છે. એના લીધે તમે જો દરેક જગ્યાએ વૈમનસ્ય, દરેક જગ્યાએ ઘરમાં વ્યથાઓ, દરેકને આજે કાંઈક ને કાંઈક ફરિયાદ છે. પહેલાં 7 ભાઈઓ ભેગા રહેતા ને તોય કોઈ વ્યથા નહોતી. કારણ દરેકે હોય છતાં મારા ભાઈને ગમે એવું હું કરું. વહુઓ એવું એ છે, મારી દેરાણીને ગમે એવું કરું. દેરાણી એમ કે મારી જેઠાણીને ગમે એવું કરું. જ્યારે તમે બીજાના સુખનો વિચાર કરો ને મારા વાલા, ત્યારે પ્રભુ દુઃખને તમારી પાસે આવવા જ ન દે. કારણ તમે બીજાના સુખનો વિચાર કર્યો છે. ઠાકોરજી કે હવે તારા સુખનો હું વિચાર કરીશ?
અત્યારે આપણે આપણા સુખનો જ વિચાર, મને ગમે છે એમ કરવાનું, પછી તમને શું ઇફેક્ટ થાય એ કાંઈ જોવાનું નહીં. એક બેન કે અમારા સાસુ કામ વેચી લીધા. ઈલા બેન, મેં શું? એ કે મારે આટલું કરવાનું ને એને આટલું કરવાનું. હવે થોડું મને પગની તકલીફ થઈ છે, થોડી મને હાર્ટની તકલીફ, બીપીની દવાઓ ને બધું. હવે મારે થતું નથી. તો એકવાર મેં ભૂલમાં એમ કીધું કે આટલું બધું મારું પેન્શન આવે છે ને, તો હવે આ બધું કરાવી લઈએ, મારથી નથી થતું. એમાં એ કે વ્યથા કરી કે તું મારું મારું કરસ, ભાઈ મારું પેન્શન કેટલું એમાં નથી ખબર, તું લઈ આવસ, પણ મારે ન કરવું ને વહુ નહીં. આ વ્યથા ક્યાં થાય છે ખબર છે? તારું મારું થયું ત્યાં. પહેલાં તો મારા સાસુને શું ગમે એવું હું કરું, ને સાસુને એમ થાય ના વહુ રાજી રહી એમ, એટલે ઘર ગોકુળ હતું. હવે જ્યાં હોય ત્યાં પ્રોબ્લેમ. એનું કારણ પૈસો, અને સારો પૈસો હોય તો આવું ના થાય. દ્રવ્ય ખોટું આવે એટલે વ્યથા ને થાય, કથા વહી જાય ને વ્યથા રહે. અને જ્યાં સારો પૈસો છે ત્યાં વ્યથા જાય ને કથા રહે. હવે આગળ, ધર્મરાજાએ સૌથી પહેલાં સમર્થન કર્યું, કારણ કે ધર્મપુત્ર હતા. યુધિષ્ઠિર કોણ હતા? ધર્મપુત્ર. એટલે સૌથી દ્રૌપદીના વાતને કોણે સમર્થન આપ્યું? ધર્મરાજા, એટલે કે યુધિષ્ઠિર. દ્રૌપદીએ પણ ધર્મયુક્ત વચનો કહ્યા, કારણ ધર્મરાજાની પત્ની હતા. દ્વિજા એ બ્રાહ્મણોને સમર્થ કર્યું. નકુળ, સહદેવ, અર્જુનના શિષ્ય સાત્વિક અને અર્જુને પણ પ્રશંસા કરી. મૂળ શ્લોકમાં યુધુધાનો ધનંજય, અર્જુનનો શિષ્ય સાત્યકી અને અર્જુનના નામ સાથે મૂકી બતાવ્યું. તે બંનેની પણ આ વિષયમાં એકમતી હતી. બધાય રાજી થઈ ગયા, એકમત. જો સારું કાર્ય કરે એમાં એકમત થાય ને, તો એ કાર્યને પણ પરિણામ આવે. હવે આજે આપણે કાંઈ સારું કાર્ય કરવું હોય અને આકાશ તરફથી રાજી થઈને હા પાડે, હા પપ્પા મમ્મી તમને સરસ વિચાર આવ્યો, તો કાર્યમાં તમને મને એ બધાને આનંદ આવે. હવે એમ કે અરે આમ તેમ, તો બધાના સમર્થનથી જ્યાં કરો ને ત્યાં વ્યથા રહે નહીં. દ્રૌપદી ભગવાનની ભક્ત હતી, એટલે એના પર ભગવાનની કૃપા હતી. દેવકી પુત્રો, દેવકી નંદન પદ ભગવાનની ભક્ત વસલતા બતાવવા માટે મૂક્યું છે. ચાહ્ય પદથી બતાવ્યું છે કે આ વચનોમાં બધા સ્ત્રી પુરુષોની સંમતિ હતી, કારણ કે આ સર્વ માટે કલ્યાણકારણ ધર્મ હતું. યો સિદ્ધ પદથી અતિ મૂઢ સ્ત્રીઓને પણ દ્રૌપદીના વચનોનું સમર્થન કર્યું. તે બધા રાજી થઈ ગયા કે હા, બ્રાહ્મણને નહીં મારે, ગુરુપુત્રને નહીં મારે, રાજી થઈ ગયા. ધર્મ બે પ્રકારના, એક તત્વ સહિત અને બીજો પ્રમાણ સહિત. તત્વ સહિત ધર્મ એ છે કે જે વ્યવહારમાં મુખ્ય પદથી પ્રચલિત છે. જેમ કે ગુરુપુત્રનો વધ ન કરવો એ વ્યવહાર છે. વ્યવહારિક રીતે ગુરુપુત્રનો વધ ન થાય. દ્રૌપદીજીએ એ જ ધર્મ કહ્યો. નકુલ વગેરે બીજાઓ એને સમર્થન આપ્યું, પણ જેનો આધાર માત્ર શાસ્ત્રોના પ્રમાણ વાક્યો છે તે પ્રમાણ સહિત ધર્મ છે. જેમ કે આતતાયીન માયાન્મતી વેદાંત પારગમ જિદામ સંતમ જિદામ સિયાન તેન ત્વમ્બયાપહેત. તે શ્રુતિ વચન પ્રમાણે પાળવામાં આવે
તે પ્રમાણ સહિત ધર્મ. શાસ્ત્ર પ્રમાણે પાળવામાં આવે એ પ્રમાણ સહિત, અને તત્વની રીતે પાળવામાં આવે એ તત્વ. જે પ્રમાણને મુખ્ય માને છે તે વ્યવહારમાં તત્વ સહિત અર્થાત જે ધર્મનું વાસ્તવિક રૂપ છે તે રૂપને ધર્મ માનતો નથી. પ્રમાણમાં મૂળ છે આસન્ય પ્રમાણ, મુખ્ય પ્રાણ, કારણ કે સૂત્રાત્મક છે. સૂત્રાત્મક ધર્મનો અર્થ છે મૂળ કારણભૂત કર્મ, અર્થાત વાયુ મુખ્ય. આ બધું તત્વ છે, એટલે આમાં કાંઈ આપણે પડવા જેવું નથી. પ્રાણ શબ્દ જ મૂળ કારણ છે, કેમ કે વાયુના ધક્કાથી જ શબ્દ બહાર આવે છે. આથી જેનાથી શબ્દોનું ઉચ્ચારણ થાય છે તે મુખ્ય પ્રાણ જ બોલાવે છે. કોણ? વાયુ ધક્કો મારે, પણ વાયુને ધક્કો મારવા વાળો કોણ? પ્રાણ. તો મુખ્ય કોણ થયું? પ્રાણ. હમણાં મારા પ્રાણ નીકળી જાય, હું બોલી શકું? વાયુ ધક્કો મારે તોય ન બોલાય, કારણ મુખ્ય કોણ છે? પ્રાણ. જેનાથી શબ્દોનું ઉચ્ચારણ થાય તે મુખ્ય પ્રાણ જ સૂત્રરૂપ છે. દ્રૌપદીજીએ વ્યવહારિક ધર્મની વાત કરી, એટલે એમણે બતાવેલો ધર્મ તત્વ સહિત. શાસ્ત્રની રીતે કાંઈ બોલ્યા નથી દ્રૌપદીજી. પોતાની સ્ત્રીની ધર્મની જે પોતે વ્યાખ્યા સમજતા હતા એના પ્રમાણે કીધું, ગુરુપુત્રનો વધ ન થાય, બ્રાહ્મણનો વધ ન થાય. એણે એની વ્યવહારુતા બતાવી કે કેવા ગૌતમી દુઃખી થાય, એનું પરિણામ શું આવે. આ પોતાના તાત્વિક પેલા પ્રમાણે કીધું, શાસ્ત્ર પ્રમાણ નથી કીધું. શાસ્ત્ર પ્રમાણે કહેવાય એ પ્રમાણવાળો ધર્મ. અને આ ઘણીવાર આપણે નહીં કહેતા, નાવો આવું ખોટું એમ ન કહેવાય. આવી વાત તો આપણે સાચી જ કરવી પડે. આ તાત્વિક છે, આ શાસ્ત્રની પ્રમાણ નથી. પણ સહજ જે ઘરમાં કાંઈ વાત ચાલતી હોય તો સહજતાથી જે થતું હોય એમ રહેવાય. આવું ના કરાય. આ ભલે ધર્મમાં શાસ્ત્રમાં નથી લખ્યું, પણ વ્યવહાર આ છે. નહીં કહેતા જેનો વ્યવહાર સાચો એના તહેવારમાં જવાય. તો દ્રૌપદી કહે છે તત્વની રીતે કહે છે, શાસ્ત્રની રીતે તો આ છે જ કે બ્રાહ્મણ પુત્રને મરાય નહીં, એ પ્રમાણ છે. દ્રૌપદી કહે છે એ પોતાના વ્યવહારુ રૂપથી કહે છે. ભીમ વાયુનો અવતાર છે, માટે તે પ્રમાણો અનુસાર ધર્મને માને છે. એટલે ભીમે દ્રૌપદીજીને કહેલા તત્વ સહિત ધર્મનો સ્વીકાર કર્યો નહીં. એ કે ના, તે નક્કી કર્યું હતું અર્જુને, હવે મારી જ નાખાને. પણ પ્રમાણ અનુસાર ધર્મનું નિરૂપણ કરતા અશ્વત્થામાને મારવા તૈયાર. શાસ્ત્રમાં લખ્યો છે આતતાઈને મારી નાખવાનો. આ આતતાઈ છે. હવે છેલ્લેનું નિરાકરણ આવશે. માયરા વગર પણ એની પાસે જે મણી હતો, બ્રાહ્મણનો મણી કાઢી લ્યો ને એટલે એનું બ્રાહ્મણત્વ જતું રહે. એટલે એ મરવા બર એના કરતાં એ એમ કે મને મારી નાખો, મારો મણી ન કાઢો. માણસને પહેલાંના જમાનામાં એવું હતું કે કોઈ એવો ખરાબ ગુનો કરે ને તો એનો ટકો કરાવી કાળું મોઢું કરીને ગધેડા ઉપર ફેરવે. ઓલો કે ભાઈ સાહેબ આવું કરો એના કરતાં મારા પ્રાણ લઈ લ્યો, આવા મારા આબરૂને કાંકરા ન કરો. તો અહીંયા એ જ કહે છે કે આ મણી કાઢી લીધો તો મારવાથી ખરાબ પરિસ્થિતિ થઈ. તો ધર્મની રીતે બ્રાહ્મણ પુત્રને માર્યો નહીં, ગુરુપુત્રને માર્યો નહીં, પણ મણી કાઢી લીધો એટલે મારવાથી પણ વિશેષ થયું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्च विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણન કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સમજુગમાય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में जासो निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ કી જય। બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।